નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગજીરા વિદ્યાભવનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું આજે તમને રાષ્ટ્રીય ખેડૂત દિવસ નિમિત્તે સજીવ ખેતીથી થતા ફાયદા વિશે જણાવીશ। પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહની જન્મ જયંતિની યાદમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે। તેઓ ખેડૂત મૈત્રીપૂર્ણ નીતિઓ લાવ્યા અને તેમના કલ્યાણ માટે કામ કર્યું હતું। આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતો વિવિધ પ્રકારની ખેતી કરે છે। આપણે તેમાંથી આજે એક પ્રકારની ખેતી એટલે કે સજીવ ખેતી વિશે માહિતી મેળવીશું। સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો તેમજ રાસાયણિક ઝેરી જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી। પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે। હવે હું તમને સજીવ ખેતીથી થતા ફાયદા વિશે જણાવીશ। જમીન, પાણી અને પર્યાવરણને નુકસાન કરતું નથી। પાક ઉત્પાદન ગુણવત્તાયુક્ત વધુ હોય છે। જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા જળવાઈ રહે છે અને તેમાં વધારો થાય છે। જમીનની તંદુરસ્તી લાંબા સમય સુધી જળવાઈ રહે છે। લાંબા ગાળે ઉત્પાદન ગુણવત્તા સભર હોય તો મનુષ્યની તંદુરસ્તીને નુકસાન કરતું નથી। રોગ જીવાતના નિયંત્રણ માટે કૃષિ રસાયણનો ઉપયોગ ન કરવાથી પાક ઉત્પાદન ગુણવત્તા સભર હોય તો મનુષ્યની તંદુરસ્તીને નુકસાન કરતું નથી। ખેતરમાં જ ઉત્પન્ન થયેલા ઘાસ, કચરો વગેરેને કહડાવીને તેને ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય તો ખાતરનો ખર્ચ ઓછો થાય છે। તો આપણી શાળા ગજીરા વિદ્યાભવનમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને આ માધ્યમ દ્વારા સજીવ ખેતી લોકો સમક્ષ પહોંચાડવા માટે અમે નાનેરો પ્રયાસ કર્યો છે। તો આપણે સૌ સાથે મળીને સજીવ ખેતી લોકો સમક્ષ પહોંચાડવા માટે કટિબદ્ધ બનીએ અને તમામ કૃષિકારોને આજના આ શુભ દિવસે કોટી કોટી વંદન। જય જવાન, જય કિસાન।